કચ્છની લાખો હેક્ટર જમીન પર ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે, જ્યારે હવે ખેડૂતો મધમાખી ઉછેરીને મધ ઉત્પાદનમાં પણ આવક મેળવી રહ્યા છે. માંડવીમાં સહારા ગ્રામ ઉદ્યોગ સંસ્થા દ્વારા ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવી હતી. સહારા ગ્રામ ઉદ્યોગ સંસ્થા અને નેશનલ બી બોર્ડ ભારત સરકાર દ્વારા VRTI ખાતે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંતોએ મધમાખી પાલન દ્વારા થતા ફાયદાઓ અંગે જાણકારી આપી હતી. કચ્છમાં છેલ્લા થોડાક સમયથી માંડવી, નખત્રાણા, મુન્દ્રા, માધાપર ખાતે ખેડૂતોને ખેતીની સાથે મધમાખી પાલન થકી ફલિનીકરણ દ્વારા કિસાનો કઈ રીતે પાકમાં વધારો મેળવી શકે તેમજ મધ અને અન્ય ચીજો કઈ રીતે મેળવી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી. તો કચ્છના અનેક ખેડૂતો પ્રભાવિત થઈને મધમાખી વ્યવસાય અપનાવ્યો છે, જેમાં 2 મહિલાઓ પણ મધમાખી પાલન સાથે જોડાઈ હોવાનું સહારા ગ્રામ ઉદ્યોગ સંસ્થાના પ્રમુખ યોગેન્દ્ર પુનિયાએ જણાવ્યું હતું. किसानों को, बेरोजगार युवकों को एक नया रोजगार मिलता है और किसानों की जो आमदनी है पॉलिनेशन के द्वारा कई गुना बढ़ जाती है तथा हमारे देश में जो फार्मिंग है वो ऑर्गेनिक की तरफ बढ़ जाती है आगे. यानी जो किसान है अपनी आय को कई गुना बढ़ा सकते हैं तथा हर वर्ग के लिए ये रोजगार है, चाहे इसमें अनपढ़ है, चाहे पढ़ा लिखा है, चाहे एंटोमोलॉजिस्ट है या PhD होल्डर्स हैं या इंजीनियरिंग किए हुए बच्चे हैं. जिनके पास रोजगार नहीं है, यदि वो बी कीपिंग अपनाते हैं तो उससे उनके पास में बहुत सारे प्रोजेक्ट्स हैं जो उनको आगे चल के मेडिसिन्स और हनी का प्रोसेसिंग बहुत सारी जो प्रोजेक्ट लगा सकते हैं और लाखों युवकों को, युवतियों को, महिलाओं को सबको नया रोजगार दे सकते हैं. इसका हमें बेहद लाभ मिलेगा तथा किसानों की आय में वृद्धि होगी. અત્યારે માંડવી VRTI ખાતે મધમાખી પાલન વિશે ટ્રેનિંગ ચાલુ છે, જે નેશનલ બી બોર્ડ અને સહારા ગ્રામ ઉદ્યોગ સંસ્થાનના માધ્યમથી ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સારી સંખ્યામાં ખેડૂતો આ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને ઘણાથી વધારે લોકો આ વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. લેડીસો પણ આ વ્યવસાય સાથે મુન્દ્રામાં જોડાઈ છે, 2 લેડીસો. આ વ્યવસાય એવો છે કે જેના થકી ખેડૂતોને ફલિનીકરણ પોતાના પાકમાં થાય છે, જેના દ્વારા ખેડૂતોને પાકમાં વધારો આવે છે, જેથી ખેડૂતો આ વ્યવસાય સાથે વધારે જોડાય એટલી જ અપીલ.